એકવાર એક ભિખારી એક ખેડૂતના ઘરે ભીખ માગવા ગયો. ખેડૂતની પત્ની ઘરમાં હતી. તેણે રોટલી બનાવી હતી. તે વખતે જ ખેડૂત ખેતરેથી કામ કરીને ઘરે આવ્યો. તેણે ઘરમાં રમતા તેના બાળકોને વહાલ કર્યો. તેની પત્નીએ તેના હાથ પગ ધોવડાવ્યા અને પછી તે જમવા બેઠો. ખેડૂતની પત્નીએ પેલા ભિખારીને રોટલી અને મુઠ્ઠીભર ચણા આપ્યા. ભિખારી તે લઈને ચૂપચાપ ચાલ્યો ગયો. રસ્તામાં ભિખારી વિચારવા લાગ્યો કે અમારું તો કંઈ જીવન છે, આખો દિવસ કૂતરાની જેમ માગતા ફરવાનું, પૂછવાવાળું કોઈ નહીં. અને આ ખેડૂતને જુઓ, કેવું સુંદર ઘર છે, ઘરમાં એક સ્ત્રી છે, બાળકો છે, તે જાતે જ અનાજ પકવે છે અને બાળકો સાથે પ્રેમથી ભોજન કરે છે. હકીકતમાં તો આ ખેડૂત સુખી છે. તો આ તરફ ખેડૂત જમતી વખતે તેની પત્નીને કહે છે, આપણો કાળો બળદ ઘણો વૃદ્ધ થઈ ગયો છે. હવે તે પહેલાંની જેમ કોઈ પણ પ્રકારનું કામ આપતો નથી. જો ક્યાંકથી નાણાંની વ્યવસ્થા થઈ જાય તો આ વર્ષે કામ ચાલી જાય. હું જીવણ શેઠ પાસે જઈશ, તે વ્યાજે રૂપિયા આપે છે, તેનાથી કામ ચલાવી લઈશું. જમ્યા પછી તે શેઠ પાસે ગયો. લાંબા સમય સુધી આજીજી કર્યા બાદ શેઠે ખેડૂતને વ્યાજે રૂપિયા આપવા રાજી થઈ ગયા. ત્યાર પછી લોખંડની તિજોરીમાંથી શેઠે એક થેલી કાઢી અને ગણતરી કરીને ખેડૂતને રૂપિયા આપ્યા. ખેડૂત રૂપિયા લઈને ઘરે જવા નીકળ્યો. તે રસ્તામાં વિચારવા લાગ્યો, અમે પણ કંઈ માણસ છીએ, ઘરમાં 5 રૂપિયા પણ રોકડા નથી. આટલી વિનંતી કર્યા બાદ શેઠે મદદ કરી. તે કેટલો અમીર છે, તેની પાસે અઢળક રૂપિયા છે. જીવણ શેઠ કાપડની નાની દુકાન ચલાવતા હતા. તે મોટી દુકાનમાંથી કાપડ લાવીને વેચતા હતા. બીજા દિવસે જીવણ શેઠ કાપડ લેવા માટે ગયા. તેમણે શેઠ પૃથ્વીચંદની દુકાનમાંથી કાપડ લીધા. તે ત્યાં જ બેઠા હતા કે એટલા સમયમાં ઘણી ટપાલ આવી. કેટલીક બોમ્બેની હતી તો કેટલીક કલકત્તાની હતી. કેટલાકમાં 5 લાખ રૂપિયાનો નફો લખ્યો હતો તો કેટલાકમાં 2 લાખ રૂપિયાનો. જીવણ શેઠ આ બધું જોઈ રહ્યા હતા. પછી તે કાપડ લઈને ઘરે જવા નીકળ્યા. તે રસ્તામાં વિચારવા લાગ્યા કે અમે પણ કંઈ માણસ છીએ. 1000-2000 કમાવા લાગ્યા તો લોકો શેઠ કહેવા લાગ્યા. અને આ પૃથ્વીચંદ તો એક દિવસમાં લાખોનો નફો કરે છે. હકીકતમાં તો તેઓ સુખી છે. તો બીજી તરફ પૃથ્વીચંદ શેઠ બેઠા હતા. ત્યારે એક અન્ય પત્ર આવ્યો, જેમાં લખ્યું હતું કે 5 લાખનું નુકસાન થયું છે. તે ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેના નોકરે આવીને કહ્યું, આજે પટેલ સાહેબને ત્યાં જમણવાર છે, તમારે જવાનું છે, મોટર તૈયાર છે. પૃથ્વીચંદ શેઠ મોટરમાં બેસીને પટેલ સાહેબની હવેલીએ ગયા. ત્યાં વૈભવી જીવનના દ્રશ્યો હતા. કલેક્ટર, કમિશનર પટેલ સાહેબ સાથે હાથ મિલાવતા હતા. મોટા મોટા શેઠ પણ ત્યાં ઊભા હતા. એવામાં પૃથ્વીચંદ શેઠને કોણ પૂછે? તે ચૂપચાપ ખૂણામાં જઈને એક ખુરશી પર બેસી ગયા. બધાએ થોડી ઘણી વાતો કરી અને બધા જમીને પોતપોતાના ઘરે નીકળી ગયા. પૃથ્વીચંદ શેઠ પોતાની મોટરમાં પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં વિચારવા લાગ્યા, અમે પણ કંઈ શેઠ છીએ. 5 લાખના નુકસાનથી ડરી ગયા અને આ પટેલ સાહેબનો કેવો ઠાઠ છે. મહેમાનોના ગયા પછી પટેલ સાહેબને માથાનો દુખાવો થયો. મોટા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. પટેલ સાહેબને તાજેતરમાં જ ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. થોડી વાર પહેલાં જ ધંધાના નુકસાનની ઘણી બધી ટપાલો એકસાથે આવી ગઈ હતી. તે વાંચીને તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. તેમણે બારીમાંથી ડોકિયું કર્યું અને નીચે જોયું તો એક ભિખારી તેના હાથમાં લાકડી લઈને મસ્તીથી ક્યાંક જઈ રહ્યો હતો. પટેલ સાહેબે તેને જોયો અને વિચાર્યું, હકીકતમાં તો આ ભિખારી સુખી છે. તેને ન તો ખોટની ચિંતા છે કે ન તો નફાની. તેને કોઈને પાર્ટી આપવાની પણ જરૂર નથી. સુખી તો આ જ છે. આ કથા પરથી એ બોધ મળે છે કે સંતોષ એ સૌથી મોટું સુખ છે. કારણ કે જેમની પાસે જેટલું વધારે છે તેટલા તે વધુ પરેશાન છે. હકીકતમાં પરમાત્માએ આપણને જેટલું આપ્યું છે તેટલું જ આ દુનિયામાં બીજા ઘણા બધા લોકોને નથી મળતું. તો બીજાના સુખને જોઈને ક્યારે પણ દુઃખી ના થવું જોઈએ. અને આપણને ભગવાને જે કંઈ આપ્યું છે તેમાં સંતોષ માની હંમેશા ખુશ રહેવું જોઈએ. મિત્રો, જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર.